તમારું સ્વાગત છે અમારી નવી યુટ્યુબ ચેનલ મારી સફરમાં। તો આજે અમારી સફર પહોંચી છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામમાં, જ્યાં મા સિદ્ધેશ્વરી માતાજીનું ઐતિહાસિક અને પ્રાચીન મંદિર આવેલું છે। તો ચલો આપણે મળીએ કડા ગામમાં। મિત્રો અમે પહોંચી ગયા છીએ મંદિરના અંદર। તો ચાલો જઈએ દર્શન કરવા, અને તમે પણ વિડીયો સાથે બનાવેલા રહેજો એટલે તમને પણ દર્શન જોડે। ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ સિદ્ધેશ્વરી માતાજીના મંદિરમાં। તો પહેલા પ્રસાદી લઈ લઈએ, તો વિડીયો સાથે બનાવેલા ચાલો જઈએ મિત્રો મંદિરમાં। મંદિરની શરૂઆતમાં જે મંદિર આવેલું છે શ્રી વીર મહારાજનું, મંદિરમાં એન્ટર થતા જ લખી છે મંદિરમાં કેમેરા તથા ફોટો પાડવાની પરવાનગી નથી, પણ આપણે પરવાનગી લઈને વિડીયો બનાવીએ છીએ। મંદિર માટે લઈ લઈએ પહેલે પ્રસાદી। તો સુખડી પ્રસાદ કાર્યાલયમાં અલ્પેશભાઈ જાય છે, પ્રસાદીની કૂપન લેવામાં આવશે। તો સુખડીની કૂપનની છે 30 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા। ચોખ્ખા ઘીની સુખડી મળી રહેશે, બાજુમાંથી સુખડી લઈ લેવાની પ્રસાદી। તો અલ્પેશભાઈએ લઈ લીધી છે પ્રસાદી। તો હવે જઈએ દર્શન કરવા, તો વિડીયો સાથે બનાવેલા રહો એટલે તમને પણ જોડે જોડે દર્શન થઈ જાય। તમે જે હાલ દર્શન કર્યા તો માતાજીની પ્રસાદી અહીં ચડાય છે જઈને। પ્રસાદો મિત્રો તમારે પ્રસાદી ઘરે લઈ ના જવી હોય ને તમારે અહીં જ પ્રસાદી લેવી હોય તો અહીં બેસવાની સુવિધા છે, તમે અહીં બેસીને પ્રસાદી ખાઈ શકો છો। તો અમે પણ બેસીએ છીએ, મસ્ત સુવિધા છે, ચા પાણી નાસ્તાની પણ સુવિધા છે। તો અમે બેઠા છીએ, પ્રસાદી ખાઈ લઈએ। શક્તિ કેવી છે પ્રસાદી? એકદમ મસ્ત પ્રસાદી છે, ચોખ્ખા ઘીની, એકદમ ક્વોલિટી મસ્ત। તો ઘરે લઈ જઈ જવી, અહીં જ પૂરી કરી હતી ઘરે। તો મિત્રો પ્રસાદી ખાઈને ડીશ અહીં મૂકવાની રહે છે, અને એની પાછળ જ પાણી પીવાની તથા ચાની સુવિધા બી છે। તો તમારે હાથ ધોવા હોય, ચા પીવો હોય, બેસવું હોય તો અહીં બેસી શકો છો।
મિત્રો તમે રાણ જોઈ શકો છો કે કેટલી વિશાળ છે. પૂરેપૂરા આખા મંદિરને ઢાંકી દીધું છે આ રાણને. તો રાણ બહુ જૂની છે, વર્ષો જૂની છે. હજી રાણના થડના નીચે જ માતાનો વાહુ છે. તો તમે જોઈ શકો છો કે કેટલી મોટી છે અને આખા મંદિરમાં પથરાઈ ગઈ છે. મંદિરની અંદર ગંદકી ના થાય એટલા માટે જે શ્રીફળ વધેરવાનું હોય છે તે મંદિરની પાછળની ભાગમાં અહીં વધેરવામાં આવે છે, જે કરીને મંદિરની અંદર સ્વચ્છતા જળવાઈ રહે. સિદ્ધેશ્વરી માતાજીની મંદિરની પાછળ મંદિર આવેલું છે સિદ્ધનાથ મહાદેવનું. તો મંદિરની પાછળ ઠંડુ પાણીની સુવિધા પણ છે. તો પાણી માટે સાદું પાણી જોઈએ, તમારે ઠંડુ પાણી જોઈએ. અને તમે ફેમિલી સાથે આવતા હોય અને તમારે ફરવું હોય, બેસવું હોય, એના માટે ગાર્ડન પણ છે. છોકરાઓ માટે બેસવા માટે, રમવા માટે બધી સુવિધાઓ પણ છે. તો તમે ફેમિલી લઈને આવો તો અચૂકથી કરાની મુલાકાત કરજો. અહીં સમય સ્પેન્ડ થાય જગ્યા છે. મંદિરની બહારની સાઈડે તમારે જમવું હોય, નાસ્તો કરવો હોય તો એની માટે હોટલો પણ છે. તો તમારે પ્રસાદી લેવી હોય, માતાજીની છબી લેવી હોય તો અહીંથી મળી લેશું. બાળકો હોય તો એમના માટે રમકડા, તમારા ઘરની માટે વસ્તુઓ, એના માટે સુંદર બજાર છે. માટે સાદો દિવસ છે એટલે કોઈ ભીડ નથી. જો રવિવાર, પૂનમ કે એવું કોઈ હોય, તહેવાર હોય તો અહીં ભીડ એટલી હોય છે. તો મિત્ર, આપણા સાથી મિત્ર અલ્પેશભાઈ આજે સતીમાનો થોડો ઇતિહાસ જણાવશે. તો મિત્રો, મંદિરની વાત કરીએ તો પહેલાં આપણું મંદિર હતું, પાટણ હતું સતીમાનું. તો કલોલ તાલુકાના વિરપણ રાવર સોજા ગામના વ્યક્તિ હતા. તે દર મહિને પાટણ જતા, અહીંયા કડા ગામે થઈને જતા પાટણ ચાલીને. તો મિત્રો, ધીરે ધીરે એમને અવ્યવસ્થા થવા માંડી. તો તેમણે માતાજીને પ્રશ્ન કર્યો કે માતાજી, હું હવે અહીંયા આવી શકું નહીં. તો માતાજીને તેમને કીધું તમે હવે મારા સાથે મારા ઘરે આવો કે તો મારા ગામે આવો. તો માતાજી કીધું હું આવીશ તો ખરા, પણ તું જે તે પાત્રની અંદર મને લઈ જઈશ તે પાત્ર તું અડ વચ્ચે ગમે તેમ કે ત્યાં સ્થાયી થઈ જઈશ. તો વિરપણ રાવરે લઈને ચાલવા માંડે. માતાજી સાથે આવતા હતા. તો વિરપણ રાવરે ઘણી કોશિશ કરી પણ અંતે એને થાક લાગ્યો. તો અહીંયા કડા ગામે આવ્યા. કડા ગામની બહાર અહીંયા તેમને બહુ થાક લાગ્યો કારણ કે ચાલીને આવતા. પછી તેમને અહીંયા એક સૂકી રાન બારી, ત્યાં માતાજીનું પાત્ર ભરાયું અને થોડી વાર આરામ કરવા બેઠા ને પછી એવું લાગ્યું તે ચાલવા માંડે. તો પાત્રને લેવા ગયા તો માતાજીનો અવાજ આવ્યો, વિરપણ મેં તને શું કીધું તું મને જ્યાં સ્થાયી કરે ત્યાં સ્થાયી થઈ ગઈશ. તો મિત્રો, પછી વિરપણ રાવ કે હું કેવી રીતે માની લો કે માતાજી તમે અહીંયા સ્થાયી થઈ ગયા. તો માતાજીએ કીધું, જો વિરપણ, કાલ સવારનો સૂરજ ઉગે અને આ સૂકી રાનમાંથી લીલી કુંકરો નીકળે તો તું માનજે કે હું અહીંયા સ્થાયી થઈ ગઈ. તો મિત્રો, બીજા દિવસનો સૂરજ ઉગ્યો. વિરપણ રાવરે જોયું કે સૂકી રાનમાંથી લીલી કુંકરો નીકળે છે. તો મિત્રો, વિરપણ રાવર પછી ત્યાં પૂજા કરવાનું ચાલુ કરે છે અને ત્યાંથી જતા રહે છે. અને ધીરે ધીરે તેઓ પછી પાછા અહીંયા છોજા ગામ અહીંયાથી 70 કિલોમીટર જેવું દૂર થાય છે. તેઓ અહીંયા આવતા અને દર્શન કરતા અને પૂજા અર્ચના કરતા. ધીરે ધીરે અહીંયા કડા ગામને માતાજીને એમ થાય છે કે અહીંના લોકોને ઉપર ચા આપવું. તો મિત્રો, તે વખતે બળદગાડા હતા. તો અહીંયા થઈને કોઈ બળદગાડા નીકળતા તો બળદગાડા આપોઆપ બળદ થંભી જતા, અહીંયા પગ જ ના ઉપાડતા. અહીંયા આવે એટલે ઉભા થઈ જતા. પછી અહીંયા લોકોને થોડા પરેશાન થવા લાગ્યા. પછી ત્યાંના કડા ગામના મુખીને વાત કરી કે આવું થાય છે મુખી. અને એ વખતે બળદગાડાની અંદર લગ્ન પણ થતા. તે વખતે ટકો ભૂલી જતા. ટકો નાખવાની વખતે તો માતાજી તેમની છોડીઓના સાથે થઈ જતા. તો આ જોઈને મુખીને ગામના લોકો કહે છે અહીંયા
એક વ્યક્તિ આવે છે, પૂજા અર્ચના કરે છે. તો મુખીએ કીધું એ વ્યક્તિને આપણે બોલાવો. તે વ્યક્તિને વીરભદ્ર રાવણને બોલાવે છે કે વીરભદ્ર રાવણ કહે છે મારી સાથે આવું થયેલું છે મોરી, અને આ રીતે હું પૂજા કરવા આવું છું. તો વીરભદ્ર રાવણ મુખી એમ કહે છે કે અમે કેવી રીતે માનીએ કે અહીંયા માતાજી સ્થાયી છે. વીરભદ્ર રાવણ ત્યારે માતાજી એમ કહે છે મુખીને કે મુખી તું 60 વર્ષનો છે પણ તારે ઘરે દીકરાનો કોઈ જન્મ નથી, તારે કોઈ દીકરો કે દીકરી છે નહીં. તારે 9 મહિને સારા સમાચાર મળે તો તારા ઘરે દીકરાનો જન્મ થાય તો તું માનજે. તો મિત્રો એ મુખીને 9 મહિને છોકરાનો જન્મ થાય છે. ત્યાર પછી અહીંયા હજારોની પબ્લિકમાં અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે, દર્શન કરે છે. હા, એ જ રાન છે જે સૂકી રાણ હા, હતી. એ આ વિડીયોની અંદર તમે બતાવી એ જ રાન છે જે છૂકી રાન હતી, એ જ આ લીલી રાન થયેલી છે. બરોબર. તો મિત્રો આજનો વ્લોગ કરાનો અહીં પૂરો થાય છે. તો તમે જેવી રીતે અમારી ચેનલને સપોર્ટ કરતા રહ્યા છો એવી રીતે સપોર્ટ કરજો, અને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, અને કોમેન્ટમાં જય સતીમાં લખવાનું ભૂલતા નહીં. તો ચલો મિત્રો મળીએ નવા લોકેશનમાં, નવા વ્લોગમાં. આભાર.